દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદને પગલે અનેક નદી નાળા છલકાયા છે, જેને પગલે દાહોદ જિલ્લાના 7 ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે। આપ મારી પાછળ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ છે ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન માછણનાળા ડેમ। તે હાલ તેની પૂર્ણ સપાટી 277.64 મીટરની ઉપર હાલ જઈ રહ્યો છે। હાલ પણ આ ડેમ પરથી 5500 ક્યુસેક જેટલું પાણી છે તે વહી રહ્યું છે અને આ ડેમ અત્યારે 278.70 મીટર તેની પૂર્ણ સપાટી કરતાં પણ ઉપર ગયો છે। આ માછણનાળા ડેમ ઓવરફ્લો થવાને પગલે ઝાલોદ તાલુકાના જે 7 જેટલા ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે। જેની અંદર ગામની વાત કરવામાં આવે તો ચિત્રોડિયા, બાણપુર, થેરકા, ચણાસર સહિત જે અલગ અલગ ગામો છે તેને 7 જેટલા ગામોનું એલર્ટ કરવામાં આવે છે। તેના રૂપે સુરક્ષાના ભાગરૂપે અહીંયા રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ પણ કરવામાં આવે। આપણી જોડે ઝાલોદના ડીવાયએસપી છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, શું કહેશો? આજે ડેમ ભરાયો છે અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ રાખવામાં આવી છે। ઝાલોદનો જે માછણનાળા ડેમ છે જે છેલ્લા 3 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે, તેના સુરક્ષાના ભાગરૂપે કોઈ પબ્લિકના માણસો અંદર આવે નહીં અને કોઈ કેઝ્યુલિટી જાનહાનિ ન થાય તેના પ્રિકોશન રૂપે ઝાલોદ પોલીસ સ્ટેશન અને ડિવિઝન તરફથી આ માછણનાળા ડેમ તરફથી આવવા અને જવાના રસ્તા ઉપર ફિક્સ પોઈન્ટ મૂકી દેવામાં આવેલા છે। અમને ઝાલોદ અને દાહોદની જનતાને અમે અનુરોધ કરીએ છીએ કે ભાઈ કોઈ કેઝ્યુલિટી ના થાય, કોઈ જાનહાનિ ન થાય, તેના માટે ડેમ પર આવે નહીં અને ચેતવણીના ભાગરૂપે પોલીસ અને પ્રશાસનને સાથ સહકાર આપે એવી વિનંતી છે। ચોક્કસથી આજે ડેમ અત્યારે છેલ્લા 3 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે, તેને લઈને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને અહીંયા લોકોને ન આવવા માટે અપીલ કરી છે। આવા જે ડેમ પર આવવાના જે રસ્તાઓ છે તેની ઉપર હાલ બેરિકેડ મૂકિંગ અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।